તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ કરજણ ખાતે યોજાયો। કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા કરજણ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તથા વિધાનસભાના ઉમેદવારો, જિલ્લા પંચાયતના જીતેલા અને હારેલા ઉમેદવારો, તાલુકા પંચાયતના જીતેલા અને હારેલા ઉમેદવારો, કોંગ્રેસ સમિતિના ઓબીસી, એસસી, એસટી સેલના તમામ હોદ્દેદારો, માઇનોરિટી સેલના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, સોશિયલ મીડિયા, યુથ કોંગ્રેસ, યુવા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ભાઈઓ અને બહેનો તથા વડીલોને કોંગ્રેસ પાર્ટીના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત રહેલા કોંગ્રેસના વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાય, પિન્ટુ પટેલ, વેમારડી, ભાસ્કરભાઈ ભટ્ટ, મહામંત્રી, જિલ્લા સદસ્ય વિપક્ષના નેતા મુબારકભાઈ પટેલ સહિત કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ અમીન, કરજણ નગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ, કાલુભાઈ, પક્ષનું સંગઠન સહિત આગામી લોકસભાની ચૂંટણીઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી તેમજ બીજેપી ઉપર તો આકરા પ્રહારો કર્યા હતા। બીજેપી વિકાસના નામે લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કરી આગામી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીની હાર નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું તેમજ મતદારોએ બીજેપીને હરાવવાનો નિર્ણય કરી લીધાનું જણાવ્યું હતું। 200 મકાનો આવતા હશે, 250 મકાનો વધારે આવતા હશે, તો એટલા લોકો સુધી આપણો જે એ બુથનો કાર્યકર હોય એ 200-250 મકાનમાં જઈને એની સાથે એના ઘેર બેસે, એને વાતચીત કરે, કોંગ્રેસ પાર્ટીની વિચારધારાની જો રજૂઆત કરે કે આ દેશમાં આજે 70-75 વર્ષનો જે પણ સમયગાળો થયો, દેશ આઝાદ થયા બાદ આ દેશની શું પરિસ્થિતિ હતી અને ત્યારબાદ આઝાદી મળ્યા બાદ એ જવાહરલાલજી નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી ઇન્દિરા ગાંધીજી હોય, આપણા રાજીવ ગાંધીજી હોય, એ લોકોએ સૌ પ્રથમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।